હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી રામ. મિત્રો, અત્યારે સુરેન્દ્રનગર જિલ્લા અને મોરબી જિલ્લાની અંદર ખેડૂતોની દ્વારા એક આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે અને એની અંદર ખેડૂતોની અંદર જે આંદોલન ચાલી રહ્યું છે એમાં અત્યારે કહેવામાં આવી રહ્યું છે કે જે ખેડૂતોના નેતા છે રાજુ કરપડા કેમ દેખાઈ રહ્યા નથી. એના વિશે રાજુ કરપડા કેમ દેખાઈ નથી રહ્યા એના વિશે એમના કાકા રામુ કરપડાએ કહ્યું છે કે જ્યારે અત્યારે જે બૂમો પાડી રહ્યા છે કે રાજુ કરપડા કેમ દેખાતા નથી, તો જ્યારે રાજુ કરપડા 4 મહિના માટે જ્યારે રાજુ કરપડા જેલમાં ગયા હતા અને એમની સાથે 75 ખેડૂતો જ્યારે જેલમાં હતા ત્યારે એ તમામ ખેડૂતો ક્યાં ગયા હતા કે જે અત્યારે બૂમો પાડી રહ્યા છે કે રાજુ કરપડા કેમ દેખાતા નથી. શું છે આ સમગ્ર ઘટના મિત્રો, એના વિશે આપણે વિગતે વાતચીત કરીશું. એના પહેલા જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો લાઈક શેર અને કોમેન્ટ કરી લેજો. તેનાથી હું આવા અદ્ભુત પ્રકારના વિડીયો તમારા સુધી પહોંચાડતો રહું મિત્રો. તો મિત્રો, જે સુરેન્દ્રનગર જિલ્લાનું કોટગામ અને મોરબી જિલ્લાનું જેતપુર ગામની અંદર અત્યારે ખેડૂતો લાંબા સમયથી લડત લડી રહ્યા છે. વીજ કંપનીના દ્વારા ખેતરોની અંદર જે દાંભલા લગાવવામાં આવી રહ્યા છે તેનું પૂરતા પ્રમાણમાં વળતર આપવામાં આવી નથી રહ્યું. આના લીધે કોટગામ જે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે અને મોરબી તાલુકાની જિલ્લાની અંદર આવેલું જેતપુર ગામની અંદર ખેડૂતો પોતાના ખેતરની અંદર જે વીજના દાંભલા જે રોપવામાં આવી રહ્યા છે એનો જબરજસ્ત વિરોધ કરી રહ્યા છે અને પોલીસ દ્વારા ટીંગાટોળી કરીને એમને ત્યાંથી હટાવવામાં આવી રહ્યા છે અને ખેડૂતો ઉપર લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો છે. એવા પણ વિડીયો વાયરલ થયા છે અને એવી અનેક નિવેદનો પણ સામે આવ્યા છે અને એમણે બધાને એ પણ અત્યારે એક મુદ્દો બન્યો છે કે આ બધા ખેડૂતોને આટલી બધી તકલીફ છે અને કેટલાય ટાઈમથી ખેડૂતો આની સામે લડત લડી રહ્યા છે. તો જે ખેડૂત ગણાવતા પોતાના નેતા રાજુભાઈ કરપડા અત્યારે કેમ દેખાઈ નથી રહ્યા? કારણ કે રાજુભાઈ કરપડા જ્યારે ભાજપમાં જોડાયા ત્યારે એમણે કહ્યું હતું કે હું ભલે ભાજપની અંદર જોડાયો પણ અન્ય પાર્ટીની જેમ પાર્ટીમાં રહીને ખેડૂતો માટે કામ કરતો રહ્યો હતો અને સરકારની સામે લડતો રહ્યો હતો. એમ હું ભાજપની અંદર હોવા છતાં પણ ખેડૂતો માટે લડતો રહીશ અને ખેડૂતોના માટેના જે પ્રશ્નો છે એના માટેનું હું મારી લડત ચાલુ રાખીશ. અને જ્યારે એઓ ચૂંટણી લડ્યા હતા અને ચૂંટણી જીત્યા હતા ત્યારે પણ એમણે કહ્યું હતું કે આ ખેડૂતોની જીત થઈ છે, પણ અત્યારે રાજુ કરપડા દેખાઈ નથી રહ્યા. તો એના વિશે જ્યારે એમના કાકા એક અત્યારે નિવેદન આપ્યું છે અને ખેડૂતો ઉપર જબરજસ્ત વસ્યા છે. જે રાજુ કરપડાના કાકા છે રામુ કરપડા, એમણે શું કહ્યું છે એકવાર આપણે સાંભળી લઈએ રામુભાઈ કરપડાને અને એના પછી આપણે આ વિડીયો ઉપર વિગતે વાતચીત કરીશું. એક સોશિયલ મીડિયા ઉપર ટ્રેન્ડ ચાલ્યો છે કે રાજુ કરપડા ગાયબ થઈ ગયો છે અને ખેડૂતો માટે રાજુ કરપડા આવતો નથી, ખેડૂતોના કામ અત્યારે બોલાવે છે, ભાજપમાં ભળી ગયા પછી આમ કરે છે ને તેમ કરે છે ને એને હાજરી નથી હોતી. કા ભાઈ, રાજુ કરપડા છેલ્લા 8 વર્ષથી લડે છે ખેડૂતો માટે. એમાં અગાઉના જે 3-4 વર્ષ જે છે એ બિન રાજકીય હતા, એ પછી આમ આદમી પાર્ટીમાં હતા અને આ જે લડત છેલ્લા 8 વર્ષથી લડી રહ્યો હતો એની લડત જે હતી એમાં કયા ખેડૂતોએ હાજરી આપી? અત્યારે તમે બધા કહે છે કે અહીંયા રાજુ કરપડા નથી આવતો, ફલાણા નથી આવતો. રાજુ કરપડા આવશે પણ ક્યાં આવશે કે એના તમે જે ખેડૂતો છે એનો ફોન નંબર ચાલુ છે, એનો ફોન કરવો અને જે તમે રાજુ કરપડાની કેટલી સભામાં હાજરી આપી છે? ખેડૂતોને અમારો પ્રશ્ન છે કે તમે રાજુ કરપડાને કેટલી સભાઓમાં કેટલી લડતમાં તમે હાજરી આપી છે? નહીં. તો હાજરી આપી નથી તો રાજુ કરપડા નવી રોષ જ તમારે આવે? રાજુ કરપડા સાથે જે ખેડૂતો જોડાયેલા છે અને જે ખેડૂતો રાજુ કરપડાને સપોર્ટ કર્યો છે ત્યાં રાજુ કરપડા અડધી રાતે સપોર્ટ કરશે. કોઈ પણ પક્ષમાં હોય સપોર્ટ કરશે, એની લડત લડશે, વળતર પણ અપાવશે અને બીજા જે ખેડૂતો છે એના કરતા દોઢું વળતર અપાવશે એટલી તાકાત ધરાવે છે. અત્યારે રાજુ કરપડાની ખોટ પડી. કરદા કાંડ જયારે બોટાદનો કર્યો ત્યારે તમારી હાજરી હતી અને જે હાજરી હતી જે ખેડૂતો 85 ખેડૂતો જેલમાં ગયા હતા અને એ 85 માંથી એક ખેડૂતનો ફોન આવે એટલે અડધી રાતે ઉભો રહો રાજુ કરપડા તૈયાર છે. તો આ જે અત્યારે રાજુ કરપડાની જે સોશિયલ મીડિયામાં એક આખી એક્ટિવિટી ચાલી રહી છે કે આ બોલતો નથી, કાંઈ નહીં બોલશે પણ ક્યારે એની સાથે જે ખેડૂતો હતા એ ખેડૂતો જયારે એને ફોન કરશે ને તેથી રાજુ કરપડા આવીને અડધી રાતે ઉભો રહીને બોલશે, સરકાર સામે બોલશે, બે ધડક બોલશે, બે બાક બોલશે
પણ રાજુ કરપડાના એક પણ કાર્યક્રમમાં આપણે હાજરી આપી ન હોય અને પછી આપણે કોમેન્ટો કરતા હોય ને આપણે જે વિડીયા મૂકતા હોય ને આપણે જે મીડિયા સામે બોલતા હોય તો એવા ખેડૂતો સાથે રાજુ કરપડા નહીં જોડાય અને નહીં બોલે. જે જરૂરિયાત છે જે ખેડૂતોનું છે, 4 મહિના રાજુ કરપડા હતો, 4 મહિના રાજુ કરપડા કયા ખેડૂતોએ એના કુટુંબીજનોની મુલાકાત લીધી? કયા ખેડૂતોએ જેલ ઉપર જઈને રાજુ કરપડાની મુલાકાત લીધી? એક પણ નહીં. અને જે ખેડૂતોએ મુલાકાત લીધી છે, જે ખેડૂતોએ એના પરિવારજનોની મુલાકાત લીધી છે, એ ટોટલ અમારી પાસે લેખિતમાં છે. કોણ આવ્યા હતા, કોણ ગયા હતા, બધી આખે જે ડિટેલ છે એ ડિટેલમાં અમે સંપૂર્ણ ડિટેલ માહિતી એકઠી કરેલી છે. એટલે કોઈ પણ ખોટું પણ બોલી શકે એવી પરિસ્થિતિ પણ નથી. રાજુ કરપડા 4 મહિના જેલમાં રહ્યો અને 4 મહિના જેલમાં રહ્યો તો કયા ખેડૂતોએ પાછળ એક્ટિવિટી કરી કોઈ રાજુ કરપડાને છોડવા માટે થઈને અમે મોટું આંદોલન કરશું કે અમે આવેદનપત્ર આપશું? એક પણ તાલુકાનો ખેડૂત કે અમે આવેદનપત્ર આ ફલાણા તાલુકામાં આપ્યું, રાજુ કરપડાને જેલમાંથી મુક્ત કરો, અમારા 85 ખેડૂતોને મુક્ત કરો. રાજુ કરપડા સાથે ઘણા હતા. રાજુ કરપડા એક જ જેલમાં હતો એવું તો હતું ને, ઘણા લોકો હતા. એ ખેડૂતો માટે, એ ખેડૂતના આગેવાનો માટે તમે શું કર્યું? કશું નહીં. તમે તો ઘરે જઈને બેસી ગયા. તો ખેડૂત નેતા આ રીતે તૂટી જાય છે અને તૂટી જાય છે, ખપી જાય છે અને પછી આપણે કાગારોળ કરવી છે કે અમારું કોઈ ખેડૂતોનું સાંભળતું નથી, ખેડૂતો માટે કોઈ બોલતું નથી, ખેડૂતો માટે કોઈ ખેડૂત આગેવાન આગળ આવતો નહીં. શા માટે આવે? ખેડૂતો માટે ખેડૂત આગેવાન શા માટે આવે? તમે ખેડૂત આગેવાનોને, તમે ખેડૂતોએ જ રજડાવ્યા છે. ખેડૂત આગેવાનોને, ખેડૂત આગેવાન ના છૂટકે થઈ અને અન્ય પક્ષોમાં પક્ષ બદલી કરતો હોય છે કે એની માટે અનેક કેસો થઈ જાય. એ કેસોને ખેડૂતો માટે જે લડત હોય, ખેડૂતો માટે જે કેસો થયા હોય અને એ કેસ થઈ જાય એટલે એ લોકો મજબૂત થવું પડે. તમારો સપોર્ટ 4 મહિને ક્યાં હતો? રાજુ કરપડા જેલમાં રહ્યો ત્યાં સુધી તમારો સપોર્ટ ક્યાં હતો? તમે એક પણ આવેદનપત્ર નથી આપ્યું, એક કોઈ વસ્તુ, કોઈ મૂવમેન્ટ નથી કરી. ત્યારે તમે અત્યારે બૂમ બરાડા પાડો કે રાજુ કરપડા આવતો નથી, રાજુ કરપડા બોલતો નથી, નામ નથી કરતો, તેમ નથી કરતો. તો રાજુ કરપડા એક શબ્દ નહીં બોલે અને રાજુ કરપડા બોલશે. એની સાથે જે ખેડૂતો હતા, જે જેલવાસમાં ખેડૂતો હતા, જે એની સાથે સતત સંકળાયેલા ખેડૂતો છે, એના માટે અડધી રાતે રાજુ કરપડા બોલશે, બે બાક બોલશે અને સરકાર સામે પણ બોલવું પડશે તો સરકાર સામે પણ બોલશે. પરંતુ જે ખોટી રીતે એ રાજુ કરપડા એક શબ્દ પણ બોલશે નહીં. જે ખેડૂતો એના સપોર્ટમાં, એની ઓફિસ સુરેન્દ્રનગર ચાલુ છે, એના ફાર્મ હાઉસ ઉપર પણ ગામડે પણ ઓફિસ ચાલુ છે અને જે ખેડૂતો જે એની સભાઓમાં જેમાં હાજરી આપી હોય એમાં રાજુ કરપડા અડધી રાતે આવવા તૈયાર છે. જય જવાન, જય કિસાન. તો તમે સાંભળ્યા રાજુભાઈ કરપડાના કાકા રામુ કરપડાને. તેઓ કહી રહ્યા છે કે જ્યારે પણ રાજુભાઈ કરપડાએ 8 વર્ષથી આંદોલન ચલાવી રહ્યા હતા, 8 વર્ષથી તેઓ લડત લડી રહ્યા હતા ખેડૂતો માટે, ત્યારે એમણે અનેક સભાઓ કરી હતી, અનેક ગામોની અંદર જઈને એમણે સભાઓ કરી હતી. ત્યારે આ ખેડૂતો કેમ એમની સભાની અંદર નતા આવતા? ત્યારે રાજુભાઈ કરપડાને જ્યારે એમની જરૂરત હતી ત્યારે એ લોકો કેમ રાજુભાઈ કરપડાને સપોર્ટ નતા કરતા? અને જ્યારે કડદા પ્રથાની અંદર એઓ જેલ ગયા એ વખતે કેમ આ ખેડૂતો કોઈ એમને છોડાવવા માટે નતા ગયા? અને જે એમની સાથે 85 ખેડૂતો બીજા પણ જેલની અંદર હતા તો એમને મળવા માટે કેમ કોઈ ત્યાં નતું ગયું? કે રાજુભાઈ કરપડાના ઘરના લોકોની કોઈ કેમ સાળ સંભાળ લેવા માટે નતું આવ્યું? કે કોઈએ કેમ કે આવેદન પત્ર નતું આપ્યું કે ભાઈ રાજુ કરપડાને જેલમાંથી છોડી મૂકવું? અન્ય પાર્ટીની અંદર રહીને જ્યારે રાજુ કરપડા કામ કરી રહ્યા હતા, જ્યારે એમને ખેડૂતોની જરૂર હતી, એ ખેડૂતો માટે જ લડતો લડી રહ્યા હતા, કડદા પ્રથા એ બધી જ વિશે, ત્યારે કેમ રાજુ કરપડાને માટે કરીને આ ખેડૂતો નતા આવતા? રાજુ કરપડાનો મોબાઈલ નંબર દરેક ખેડૂતોની પાસે છે અને જે રાજુ કરપડાને જેમણે સપોર્ટ કર્યો છે અને જે રાજુ કરપડાના ઘરે રાજુ કરપડા જેલમાં હતા ત્યારે જે લોકો આવ્યા છે એમના અમારી જોડે કોન્ટેક્ટ નંબર છે, એમને અમે લોકોને ઓળખીએ છીએ અને એમને લોકોને જ્યારે જરૂરત પડશે ત્યારે રાજુ કરપડા ત્યાં અડધી રાત્રે જશે અને જે લોકોને વળતર મળ્યું છે એનાથી પણ દોઢું વળતર અપાવશે એવું રાજુભાઈ કરપડાના કાકા રામુભાઈ કરપડા કહી રહ્યા છે. અને એવું કહી રહ્યા છે કે જે લોકોએ રાજુ કરપડાને અન્ય પાર્ટીઓ દ્વારા જે એમને કોસાકોસણી કરવામાં અત્યારે આવી રહી છે અને ખેડૂતો કહી રહ્યા છે કે રાજુ કરપડા અત્યારે કેમ નથી દેખાતા, તો તમે જ્યારે રાજુ કરપડા 4 મહિનાની અંદર જેલમાં હતા રાજુભાઈ કરપડા, ત્યારે
કઈ જગ્યાએ તમે કોઈને આવેદન પત્ર આપ્યું, ક્યાં તમે કોઈ રેલી કરી કે કોઈ સભા બોલાઈ કે રાજુ કરપડાને જેલમાંથી છોડી મૂકો? જ્યારે રાજુ કરપડાને તમારી જરૂરત હતી, અન્ય પાર્ટીની અંદર એની સરકારની સામે લડત તમારા માટે લડી રહ્યા હતા, ત્યારે તમે એમને કોઈ પણ જાતનો સપોર્ટ કરતા નતા. અને હવે તમે એવું કહી રહ્યા છો કે રાજુ કરપડા કેમ દેખાતા નથી? તો કેમ રાજુ કરપડા દેખાય? હા, રાજુ કરપડા દેખાશે. રાજુ કરપડા કામ પણ કરશે. કામ એમના માટે કરશે જેમણે એમને સપોર્ટ કર્યો છે, અને જે એમની સભાઓની અંદર આવ્યા છે એ લોકો માટે કરીને જે સપોર્ટ કરશે એવું એમના કાકા કહી રહ્યા છે, જે રામુભાઈ કરપડા છે. એમનો વિડીયો જે હમણાં તમે આગળ મિત્રો જોયો છે. તો જ્યારે રાજુભાઈ કરપડા ગાંધીનગરની અંદર ટ્રેક્ટર રેલી કરીને જ્યારે ગયા હતા ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાવા માટે, ત્યારે લાખોની સંખ્યામાં એમની જાતે ખેડૂતો હતા. કોઈ એક બે ખેડૂત તો હતા નહીં કે 85 ખેડૂત જ નતા, લાખોની સંખ્યામાં એ વખતે પણ ખેડૂતો હતા. અને જ્યારે એમણે સૌરાષ્ટ્રની અંદર ટ્રેક્ટર રેલી યોજી ત્યારે પણ લાખોની સંખ્યામાં ખેડૂતો એમની સાથે હતા. છતાં અત્યારે જ્યારે વાત આવી છે તેઓ ભાજપની અંદર છે, અને ત્યાં તેઓ અત્યારે ભાજપની અંદર જોડાયા પછી ત્યાંના નેતા છે, તો કદાચ એમને ત્યાંથી તકલીફ પડી રહી છે એટલા માટે તે બહાર ના દેખાતા પણ હોય. પણ અત્યારે એમના કાકા એવું કહી રહ્યા છે, રામુભાઈ કરપડા, કે રાજુ કરપડા જ્યારે એ જ વ્યક્તિને કામ આવશે જેમણે જેમણે એમની સાથ આપ્યો છે, અને જે લોકો એમને જ્યારે જરૂરત પ્રમાણે સાથ આપ્યો છે, જ્યારે રાજુ કરપડા જેલમાં હતા ત્યારે એમના ઘરે જે એમની પૂછપરછને સાર સંભાળ લેવા માટે જે લોકો આવતા હતા એ લોકો માટે કરીને જ રાજુ કરપડા બોલશે. તો જો મિત્રો એક નેતા આવું વર્તન કરે, જે ખેડૂતો એમના મોટા બનાવ્યા છે, જેઓ ખેડૂતો માટે લડતા હતા પણ એમને સપોર્ટ તો ખેડૂતોનો મળતો જ હતો, તમે અત્યારે નેતા બની બેઠા છો. એના પછી તમે એવું કહો કે ભાઈ જેણે મને વોટ આપ્યો હોય એનું જ હું કામ કરીશ, તો એ કેટલી યોગ્ય કહેવાય? રાજુભાઈ કરપડાને જ્યારે જરૂરત હતી ખેડૂતો એમની સાથે હતા. આપણે જોયું છે કે લાખોની જનમેદની સાથે એમની ટ્રેક્ટર રેલી યોજી ત્યારે પણ ખેડૂતો એમની સાથે હતા. દરેકે દરેક પળે ખેડૂતો એમની સાથે આપ્યા છે. અનેક સભાઓની અંદર લાખોની સંખ્યામાં લોકો આવ્યા છે, તો એ કોઈ એક બે કે પાંચ એ લોકો તો હતા નહીં કે એનાથી એમની સભા યોજાઈ ગઈ હોય અને તેઓ અત્યાર સુધી ત્યાં પહોંચી ગયા હોય. પણ અત્યારે એમના કાકા એવો આક્ષેપ લગાઈ રહ્યા છે ખેડૂતો પર અને વરસી રહ્યા છે કે રાજુભાઈ કરપડા જ્યારે જેલમાં હતા ત્યારે એમની સાથે કોઈ ગયું ન હતું, ના એમને કોઈ સાર સંભાળા લેવા ગયું હતું, ના કોઈ એમના માટે આવેદન પત્ર આપ્યું કે ભાઈ રાજુ કરપડાને જેલમાંથી છોડી દો. આવા અનેક આક્ષેપો અત્યારે તો રાજુભાઈ કરપડાના જે કાકા છે રામુભાઈ કરપડા એ ખેડૂતોની ઉપર લગાવી રહ્યા છે. અને અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનું કોટ ગામ અને મોરબી જિલ્લાનું જે જેતપુર ગામ છે ત્યાં ખેડૂતો દ્વારા એક લાંબા સમયથી લડત ચલાવવામાં આવી રહી છે. એ લડતની એવા માટે ચલાવવામાં આવી રહી છે કે વીજ કંપનીઓ દ્વારા ખેતની અંદર ધાંભલા રોપવામાં આવે છે અને પૂરતા પ્રમાણમાં વળતર આપવામાં નથી આવી રહ્યું, જે અયોગ્ય છે. કારણ કે તમે એક તો ખેડૂતની જમીન છે, એ તમે ત્યાં બિનપાક જમીન થઈ જાય છે અને તમે એની અંદર ધાંભલો રોકી દો છો, જમીન રોકાઈ જાય છે અને તમે વળતર આપી નથી રહ્યા. ઉપરથી તમે ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરી રહ્યા છો. એ કેટલા અંશ સુધી યોગ્ય છે? જો મિત્રો તમને જે યોગ્ય લાગતું હોય તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જવાબ આપજો કે રાજુભાઈ કરપડાના કાકા સાચા છે, જે વીજ કંપનીના ધાંભલાઓ ખેડૂતોની અંદર જમીનની અંદર જે રોપવામાં આવી રહ્યા છે એ સાચી છે? અને કોણ સાચું છે, ખેડૂતો કે સરકાર કે વીજ કંપની કે રામુભાઈ કરપડા? અમને કોમેન્ટ કરીને જરૂરથી જવાબ આપજો મિત્રો. ત્યાં સુધી તમારા જોડેથી રજા લઈએ છીએ. જય માતાજી, જય શ્રી રામ.